નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો આ વર્ષ ખેડૂતો માટે સારું જશે તો જૂની નોટો છે તો ફાયદો મળશે લાખો રૂપિયા। ગુજરાતના લોકોને મોટી ભેટ, મોટી ખુશખબર આવી રહી છે। ખેડૂતોને ફાયદો 25,000 રૂપિયાની સહાય તો ચેતવણી જાહેર, બચીને રહેજો। સરકારની યોજના અધૂરી હાલતમાં જોવા મળી તો લોન માફી અંગે નવા સમાચાર, મોદીની ગેરંટીઓ નિષ્ફળ અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો દરેક માહિતી, દરેક સમાચાર જણાવતો પહેલા જો તમે ખબર ગુજરાત ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે માહિતી મેળવી લે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીઓને આપી છે મોટી ભેટ, મોટી ખુશખબર। એક પ્રસંગની અંદર મિત્રો મુખ્યમંત્રીએ હાજરી આપી હતી, ત્યાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા ગુજરાતના ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે। જગતના તાતને સમૃદ્ધ કરતી અનેક કૃષિ કલ્યાણકારી યોજનાઓ પણ સરકાર ચલાવી રહી છે, જેનો લાભ ગુજરાતના સાથે જ ભારતના દરેક ખેડૂત મિત્રોને મળી રહ્યો છે। સાથે જ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં એવું પણ જણાવ્યું કે વડાપ્રધાન મોદી જણાવે છે કે ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવે, વીજળી અને ખાતર જો આપવામાં આવે અને સારા ભાવ મળી રહે તો ભારતનો ખેડૂત પોતાના બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે તેમ છે। આવું મિત્રો મોદીજીએ જણાવ્યું તેવું ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું। મિત્રો અહીંયા જે છે તે ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા આ વસ્તુઓ જણાવી દીધી, પરંતુ તેમણે મિત્રો એવું જણાવ્યું કે જો ખેડૂતોને પૂરતું પાણી, ખાતર અને પાકના ભાવ મળી રહે તો ગુજરાતનો અને ભારતનો ખેડૂત જગતની ભૂખ ભાંગી શકે તેમ છે। પરંતુ મિત્રો મોટી વાત તો એ છે કે સરકાર જે છે તે યોગ્ય ભાવ આપતી નથી ખેડૂતોને, તેને કારણે મિત્રો ખેડૂત જગતની ભૂખ ભાંગવાની વાત દૂરની વાત છે, પોતાના ઘરનું પણ મિત્રો ચલાવી શકતો નથી। આ વાતથી મિત્રો તમે સહેમતી છો કે નહીં, કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો જો તમારી પાસે જૂની નોટો છે તો તમને મળી શકે લાખો રૂપિયાની સહાય। આપણે મિત્રો જણાવી દઈએ તો ઘણા બધા લોકો પાસે જૂનવાણીની જે મિત્રો 10-20 રૂપિયાની અથવા 1-2 રૂપિયાની નોટો હોય છે, તો મિત્રો તમે આ જૂના સિક્કા અને નોટ વિશે સાંભળ્યું હશે કે તેના બદલામાં લોકો લાખો રૂપિયા આપે છે। આ પૈસા કેવી રીતના મેળવી શકાય તે પણ તમને જણાવી દઉં તો ખરેખર મિત્રો ઘણા લોકો આવા જૂની સિક્કા અને જૂની નોટના શોખ ધરાવે છે, તો જેટલા પણ લોકોને મિત્રો આ વસ્તુઓના શોખ હોય છે તે મિત્રો તમને આ નોટના બદલા લાખો રૂપિયા આપી શકે। હવે મિત્રો તમે આ જો તમારી પાસે આ નોટ હોય તો તમે આ લોકોને કઈ રીતના શોધી શકો તે તમને જણાવી દઈએ તો મિત્રો અત્યારે જે છે તે ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી વેબસાઇટ અને ઘણા બધા એપ્લિકેશનો આવી ગયા છે। તે એપ્લિકેશનના માધ્યમથી તમે તમારી જૂની વસ્તુઓ વેચી શકો, તેમાં તમે આ નોટ પણ રાખી શકો છો। જેમ કે મિત્રો વેબસાઇટ વિશે જણાવું તો ક્વિકર, eBay અને OLX જેવી વેબસાઇટ ઉપર મિત્રો તમે આ નોટના ફોટા અથવા સિક્કાના ફોટા મૂકી શકો। જો મિત્રો કોઈ વ્યક્તિ આનો શોખ ધરાવતો હશે તો મિત્રો તે તમને આના બદલામાં લાખો રૂપિયા પણ આપી શકે। અને ઘણીવાર વખત મિત્રો એવું બન્યું પણ છે કે લોકોને આ જૂની 5 રૂપિયાની, 1 કે 2-3 રૂપિયાની નોટોના બદલામાં લોકો લાખો રૂપિયા આપતા હોય છે। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો લોન ઉપાડનારાનો આંકડો આ વર્ષે વધ્યો। આપણે મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની અંદર ખેડૂતો જે છે તે દર વર્ષે લોન ઉપાડતા હોય છે। ખેડૂતોની સાથે દરેક ગરીબ વ્યક્તિ અથવા તો જે પોતે ખેડૂત ના હોય તેવા પણ મિત્રો અન્ય લોકો લોન ઉપાડતા હોય છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતોની અને ગરીબ માણસોની દયનીય દશા થઈ રહી છે, કારણ કે દિવસે ને દિવસે લોન ઉપાડનારાનો આંકડો લગાતાર વધી રહ્યો છે। આપણે મિત્રો જણાવી દઈએ તો સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધી 3,64,000 કરોડ રૂપિયાની લોન। ગુજરાતના ખેડૂતો દેવાદાર કરોડોની મિત્રો કૃષિ લોન લઈ રહ્યા છે। કેન્દ્ર સરકારે મિત્રો લોકસભામાં માહિતી આપી છે તે અનુસાર છેલ્લા 3 વર્ષની તુલનામાં ખેડૂતોએ 37% લોન વધારે ઉપાડી છે અને આ લોન 3,64,000 કરોડ રૂપિયાની ખેડૂતોએ ઉપાડી છે। અને આ લોન ઉપાડનારાની પાછળનું મિત્રો એક મુખ્ય કારણ છે કે ખેડૂતોને દર વર્ષે મિત્રો જે છે તે વાવાઝોડા અથવા તો અતિવૃષ્ટિને કારણે ઘણું બધું નુકસાન જતું હોય છે પાકમાં, તો મિત્રો આ કારણે મિત્રો ખેડૂતો જે છે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે લોનો ઉપાડતા હોય છે અને દિવસે ને દિવસે લોન ઉપાડનારાને આંકડા વધી રહ્યા છે, જે મિત્રો ગુજરાતના ગરીબ લોકોની હાલત દયનીય જણાવે છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધો લૂંટેરાઓથી સાવધાન થઈને રહેજો, ગુજરાત પોલીસ દ્વારા ચેતવણી નોંધાવવામાં આવી છે। મિત્રો અત્યારે ખૂબ જ વધારે સ્પીડમાં એક સમાચાર વહેતા થયા છે, તેમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક ઠગો સાધુના વેશમાં અત્યારે આવી રહ્યા છે, એટલે કે સાધુ સંતનો પહેરવેશ પહેરીને કેટલાક લૂંટેરાઓ અત્યારે ફરી રહ્યા છે અને ધાર્મિક પ્રવૃત્તિઓની આડમાં વશીકરણ કરીને લૂંટ ફેલાવે છે। જો કે મિત્રો આ મામલે ગુજરાત પોલીસે પણ લોકોમાં જાગૃતતાનો મેસેજ મોકલ્યો છે, જેમાં મિત્રો ગુજરાત પોલીસ દ્વારા લખવામાં આવ્યું છે કે રાજ્યમાં સાધુ સંતોનો વેશ ધારણ કરીને લોકો ધાર્મિક પ્રવૃત્તિઓની આડમાં લોકોનું વશીકરણ કરીને લૂંટ કરવામાં આવી રહી છે, જે મિત્રો માત્ર ને માત્ર એક અફવા છે। આવી અફવાઓથી તમારે સાવધાન રહેવાનું છે અને અન્ય લોકોને પણ જાગૃત કરવાના છે તેવી જાહેરાત ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો આ વર્ષ જે છે તે લોકો માટે સારું જશે તેવી મોટી માહિતી સામે આવી છે. આપણે મિત્રો જણાવી દઈએ તો ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે મહત્વના અને ખૂબ જ કામના સમાચાર સામે આવ્યા છે. ચાલુ વર્ષે એટલે કે મિત્રો આ વર્ષે ચોમાસાની સિઝન દર વર્ષ કરતાં સારી જોવા મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સાથે જ મિત્રો આપણે જણાવી દઈએ તો જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનાની અંદર ચોમાસું જે છે તે ખૂબ જ સારું રહેવાના અહેવાલ છે. એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો સારો રહેવાનો છે ખેડૂતો માટે. દેશમાં મિત્રો 104 થી લઈને 110% સુધીનો વરસાદ નોંધાવાનો છે. સરેરાશ વરસાદ પણ મિત્રો આ વર્ષે સારો જોવા મળશે. 4 મહિનાના ચોમાસામાં મિત્રો સરેરાશ વરસાદ જે છે તે 686 મિલીમીટર જેટલો નોંધાય તેવી શક્યતા છે. તેની સાથે મિત્રો દેશમાં જે છે તે ચોમાસું જે છે તે 1 જૂન આસપાસ પ્રવેશ કરશે કેરળની અંદર અને ચોમાસું ગુજરાતમાં 24 જૂન આસપાસ આવી શકે તેવું અનુમાન છે. તેની સાથે મિત્રો તેની પહેલા જે ઉનાળો આવવાનો છે તેને લઈને પણ અંબાલાલે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષનો ઉનાળો જે છે તે લોકો માટે આકરો રહેશે કારણ કે તડકા જે છે તે આ વર્ષે વધારે પડવાના છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો યોજનાઓને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો તમે સાંભળ્યું હશે કે ગુજરાતની અંદર અથવા ભારતની અંદર સરકાર દ્વારા ગરીબો માટે અને મધ્યમ વર્ગના લોકો માટે અનેકો યોજના ચલાવવામાં આવે છે. તેને લઈને મિત્રો સરકાર જે છે તે કરોડો રૂપિયાના પેકેજ પણ જાહેર કરે છે. કરોડો રૂપિયાના પેકેજ જાહેર કરીને લોકોને સહાયની જાહેરાત પણ કરે છે. પરંતુ શું આ સહાય લોકો સુધી પહોંચે છે તે પણ એક મુખ્ય પ્રશ્ન રહ્યો. તેને લઈને મિત્રો એક મોટો સર્વે કરવામાં આવ્યો હતો. તેને લઈને વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં ખુલાસા થયા છે કે રાજ્યમાં 213 એવી યોજનાઓ છે કે જેની ડેડલાઇન 31 માર્ચ 2024 હતી. તેની પહેલાની હતી છતાં પણ આ યોજના હજી અધૂરી છે. એટલે કે એક વર્ષ પહેલા જે યોજનાઓ પૂરી થઈ જવી હતી તે હજુ સુધી થઈ નથી. લોકોને તેના પૈસા મળ્યા નથી. આ 213 યોજનાનું બજેટ 12,000 કરોડ રૂપિયા છે. તેમાંથી 8,000 કરોડ રૂપિયા જે છે તે વપરાયા વગરના એજન્સીના ખાતામાં જ પડ્યા છે. એટલે કે સરકાર યોજના માટે 12,000 કરોડ રૂપિયા જાહેર કર્યા. તેમાંથી માત્ર 4,000 કરોડની જ મિત્રો લોકોને સહાય મળી છે. ઉપરના 8,000 કરોડ રૂપિયા તો મિત્રો વપરાયા વગરના જે છે તે એજન્સીઓના ખાતામાં પડ્યા છે. એટલે કે સરકાર સહાયની જાહેરાત તો કરી દેશે પરંતુ આ સહાય લોકો સુધી પહોંચે છે કે નહીં તે ખાસ જાણવાનું રહ્યું. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો મોદીજીની ગેરંટીઓ નિષ્ફળ ગઈ છે તેવા જાહેરાત થઈ છે તેવા નવા સમાચાર સામે આવ્યા છે. આપણે મિત્રો જણાવી દઈએ તો લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન મોદી સરકાર મોદીની ગેરંટી જાહેરાત જેવા મિત્રો પ્રચારો કર્યા હતા. જેમાં મિત્રો મોદીજીએ જણાવ્યું હતું કે મોદી હે તો મુમકિન હે તેવા પણ મિત્રો ઘણા બધા નારાઓ લોકો લગાવતા હોય છે. ત્યારે વાસ્તવિકતા મિત્રો એક અલગ ચિત્ર રજૂ કરે છે કારણ કે ખેડૂતોની દિવસે ને દિવસે મિત્રો જે જીવ ટૂંકાવવાની મિત્રો ખબરો આવી રહી છે તેની સાથે લોકોને પડતી તકલીફોનો ભય જનક આંકડાઓ મિત્રો સામે આવતા હોય છે. આપણે મિત્રો જણાવી દઈએ તો 2014 થી લઈને 2023 સુધીમાં એટલે કે આ 9 વર્ષની અંદર ટોટલ 1,12,000 થી વધારે લોકોએ ખેડૂતોએ 3,12,000 થી વધારે દૈનિક કામદારોએ અને 4,25,000 થી વધારે વ્યક્તિઓએ તેમના જીવનને ટૂંકાવ્યા છે. એટલે કે મિત્રો દિવસે ને દિવસે લોકો જે છે તે પરેશાનીમાં આવી રહ્યા છે. તો મોદીજીએ જે મિત્રો અગાઉ ગેરંટીઓ આપી હતી કે તે ખેડૂતોની આવક ડબલ કરશે તેની સાથે દરેક લોકોની માટે આગળ મિત્રો રોજગાર આપશે તે અંગે મિત્રો ખાસ કરીને ગેરંટીઓ નિષ્ફળ જતી જોવા મળી રહેશે કારણ કે ખેડૂતોની આવક ડબલ થવાની વાત તો દૂર છે પરંતુ અડધી થતી જણાઈ રહી છે તેવું ઘણા બધા ખેડૂતો કહી રહ્યા છે. તો મફત સહાય અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જો મફતની સહાય મળતી રહેશે તો કામ કોણ કરશે તેવા પ્રશ્નો મિત્રો કોર્ટે પૂછ્યા છે. કારણ કે મિત્રો તમે જાણો છો કે સરકાર તરફથી ઘણી બધી મફતની સહાય યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે. તે અંગે સુપ્રીમ કોર્ટે તે પહેલા પણ મોટી જાહેરાત કરી હતી અને આજ રોજ પણ મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મિત્રો ચૂંટણી પહેલા મફતની જે પણ યોજનાઓના વાયદાઓ મિત્રો સરકાર લોકોને આપે છે તેના ઉપર નારાજગી વ્યક્ત કરી છે અને મિત્રો સુપ્રીમ કોર્ટે જણાવી દીધું છે કે મફત યોજનાઓને કારણે લોકો કામ કરવા માટે તૈયાર નથી. કારણ કે મિત્રો તમે સાંભળો છો કે જ્યાં પણ ચૂંટણી હોય ત્યાં અવારનવાર સરકારી પાર્ટીઓ તરફથી એવી જાહેરાત કરવામાં આવે છે કે જો તેમની સરકાર બનશે તો મહિલાઓને દર મહિને પેન્શન આપવામાં આવશે, મફત અનાજ આપવામાં આવશે, મફત રેશન આપવામાં આવશે. તો મિત્રો કોર્ટે એવું જણાવ્યું છે કે જો લોકોને આ બધી વસ્તુ મફતમાં જ આપવામાં આવશે તો લોકો કામ કરશે ક્યારે? લોકો કામ કરવા માટે તૈયાર નથી. બુધવારે મિત્રો શહેરી વિસ્તારોમાં બેઘર લોકો સંબંધિત કેસની સુનાવણીમાં કોર્ટે મિત્રો મોટી માહિતી આપી છે. જસ્ટિસ ગવર્નરે મિત્રો કહ્યું છે કે દુર્ભાગ્યવશ આ મફતની સુવિધાઓને કારણે દેશમાં લોકો કામ કરવા માટે તૈયાર નથી, આળસમાં જીવન પસાર કરે છે. મિત્રો તમારું શું કહેવું જોઈએ? સુપ્રીમ કોર્ટની વાત સાચી છે કે નહીં? આ મફતમાં આપવામાં આવતી દરેક સહાયો બંધ કરવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને જો મિત્રો નુકસાની ગઈ હોય અતિવૃષ્ટિને કારણે અથવા તો કોઈ પણ કુદરતી આપત્તિઓને કારણે તો ખેડૂતોને 33% થી લઈને 60% સુધીનું વળતર આપવામાં આવે છે. ખેડૂતોને મિત્રો 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને 60,000 રૂપિયા કરતાં વધારે જો મિત્રો 60% થી વધારે મિત્રો જો ખેડૂતોને નુકસાન ગયું હોય તો તેવી પરિસ્થિતિમાં 25,000 રૂપિયા સુધીનું જે છે તે મિત્રો વળતર આપવામાં આવે છે. ખાસ કરીને મિત્રો ખેડૂતોને તો જે પણ ખેડૂત ભાઈઓ આ યોજનામાં અરજી ના કરી હોય તો કરી લેજો, જેથી કોઈ પણ કુદરતી આપત્તિઓ સર્જાય તો તમને વળતર મળે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો શું બજેટના નામે ખરેખર લોકોને છેતરવામાં આવ્યા? ઘણા બધા મિત્રોને મિત્રો બજેટ વિશે પૂરતું જ્ઞાન નથી હોતું. બજેટ એક દિવસની અંદર જાહેર થતું નથી, પરંતુ તબક્કાઓમાં થાય છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો જે છેલ્લું મિત્રો બજેટ જે છે તે 2025નું તે 1 અને 2 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી સીતારામન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જેને અંદાજિત મિત્રો 15 દિવસ હવે પૂરા થવા ઉપર આવ્યા છે. ત્યારે આપને જણાવી દઈએ કે આ બજેટથી લોકોની ઘણી બધી આશાઓ હતી, જેમ કે ખેડૂતોને સૌથી મોટી એક આશા હતી કે 2,000 રૂપિયાના હપ્તાની યોજના છે તેમાં રકમ વધારો કરવામાં આવશે. 2,000ની જગ્યાએ 4,000ના હપ્તા આપવામાં આવશે, અથવા તો દેવા માફી અથવા લોન માફી અંગે કોઈ નવી જાહેરાત કરવામાં આવશે. તો બીજી તરફ યુવાનોને મિત્રો એવી આશા હતી કે સરકાર કોઈ નવી નોકરીઓને લઈને આવશે, બેરોજગાર લોકોને રોજગાર મળી રહે તેવી જાહેરાત કરશે. પરંતુ લોકોની આ આશા ઉપર મિત્રો પાણી ફર્યું છે, કારણ કે બજેટની અંદર ન તો 2,000ના હપ્તાને વધારાને લઈને જાહેરાત થઈ છે, લોન માફી અંગે પણ વિશે મિત્રો નથી જાહેરાત થઈ, અને રોજગાર વધારવા જે બેરોજગાર લોકો છે તેમને રોજગાર કઈ રીતના વધારે મળી શકે તે અંગે પણ સરકારે જાહેરાત કરી નથી, જેથી મિત્રો લોકો જે છે તે ગુસ્સે થઈ રહ્યા છે, કારણ કે સરકારે લોકોની આશા ઉપર પાણી ફેરવ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગામડે મોટો ફાયદો, ખુશખબર આવી રહી છે. ગામડાના લોકોને મોટી રાહત હવે મળવા પાત્ર થશે. હવે મિત્રો નાના મોટા સરકારી કામો માટે તમારે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીને ધક્કા નહીં ખાવા પડે. હવે મિત્રો આવા નાના મોટા સરકારી કામો તમારા ગામડાની અંદર જ થઈ જવાના છે. સરકારી કચેરીના મિત્રો 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષા એટલે કે ગામડાએથી જ મળી રહે તેવી વ્યવસ્થા કરવાની સરકારે જાહેરાત કરી છે. ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ સંદર્ભે કહેવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતાના વિભાગ પ્રમાણપત્રો હવે તમને મિત્રો ગામડામાં જ મળી જવાના છે. મિત્રો તમને આ બધા શબ્દો ના સમજાય તો ટૂંકમાં સરળ ભાષામાં તમને સમજાવી દઉં કે ગામડાના લોકોને કોઈ પણ સરકારી નાનું મોટું કામ કરવું હોય તો નજીકની તાલુકા કે જિલ્લા કક્ષાની કચેરીએ જવું પડતું હોય છે, ધક્કા ખાવા પડતા હોય છે, પરંતુ હવે માત્ર તમારે તે ધક્કા નહીં ખાવા પડે. તમારા દરેક આવા કામો છે તે ગામડાની અંદર જ પતી જશે તેવી સરકાર સુવિધા કરશે. સાથે જ મિત્રો આ પૈસા તમારે આ દરેક કામો માટે પૈસા પણ વધારે ચૂકવા નહીં પડે. આ માટે મિત્રો અરજદારે 20 રૂપિયાની મામૂલી રકમ ચૂકવી પડશે. 20 રૂપિયામાંથી 16 રૂપિયા કમ્પ્યુટર ઓપરેટરને મળશે, બાકીના 4 રૂપિયા ગ્રામ પંચાયતની આવક થશે. માત્ર 20 રૂપિયાની અંદર તમે પ્રમાણપત્રો સરકારી કામો બતાવી શકશો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો 10,500 કેમેરા લાગશે, સાવધાન થઈ જજો. રાજ્ય સરકાર મિત્રો વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ અત્યારે કામ કરી રહી છે, જેનો ફેઝ 2 ચાલી રહ્યો છે. ફેઝ 2 અંતર્ગત મિત્રો વધુ 10,500 કેમેરા સરકાર લગાવશે. આ કેમેરા મિત્રો શું કામ લગાવવામાં આવશે તે પણ તમને જણાવી દઉં તો 54 જેટલા શહેરોમાં સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવશે, અને રાજ્યમાં મિત્રો એન્ટ્રી તેમજ એક્ઝિટ પોલ હશે તેવા 80 પોઈન્ટ ઉપર મિત્રો શહેરોમાં જે છે તે આ કેમેરાઓ લગાવવામાં આવશે. રાજ્યના 2,000 જંકશનોનો પણ સમાવેશ થશે. વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ મિત્રો એ છે આ કેમેરાઓ સરકાર એટલા માટે લગાડી રહી છે જેનાથી સુરક્ષા માટે લોકોની સુરક્ષાઓ બની રહે. બીજા નંબર ઉપર ટ્રાફિકનું સંચાલન થઈ શકે. ત્રીજા નંબર ઉપર નિયંત્રણ અને ઘટના બાદનું વિડીયો રેફરન્સ મળી રહે તે માટે મિત્રો સરકાર આટલા કેમેરાઓ લગાવી રહી છે. એટલે કે સુરક્ષા અત્યારે ગુજરાતની અંદર મુખ્ય પ્રશ્ન બન્યો છે, ત્યારે લોકોની સુરક્ષાઓ વધારવા સાથે જ ટ્રાફિકનું નિયંત્રણ કરવા, કારણ કે મિત્રો ઘણા બધા લોકો જે છે તે ટ્રાફિકના નિયમો તોડતા હોય છે. તો મિત્રો જેટલા પણ લોકો હવે નિયમો તોડશે, જેમ કે સિગ્નલનું પાલન નહીં કરે, વધારે સ્પીડથી ગાડી ચલાવશે, તો મિત્રો તેવા લોકો આ કેમેરામાં ઝડપાઈ જશે અને તેવા લોકોને દંડ પણ ફટકારવામાં આવશે. તો મિત્રો 10,000 કેમેરા લાગવા જઈ રહ્યા છે. દરેક લોકો સાવધાન થજો.
તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ગુજરાતમાં છેલ્લા 30 કરતા વધારે વર્ષથી ભાજપની સરકાર છે, ત્યારે આપને મિત્રો જણાવી દઈએ તો ઘણા બધા દિવસથી તમે જોઈ રહ્યા છો કે લગાતાર ભ્રષ્ટાચારો વધી રહ્યા છે. તો તે મુદ્દે ભૂપેન્દ્ર પટેલ જે ગુજરાતના મુખ્યમંત્રી છે તેમના દ્વારા પણ હવે એક્શન મોડમાં આવી ગયા છે મુખ્યમંત્રી. આપને મિત્રો જણાવી દઈએ તો મોટા અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચારીનો આરોપ મિત્રો લાગી રહ્યા છે, કારણ કે મોટા અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ગેરનીતિ અપનાવી રહ્યા છે. તેનાથી મિત્રો સામાન્ય જનતાને ખૂબ જ વધારે નુકસાન જઈ રહ્યું છે. લોકો મિત્રો જે છે તે ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યા છે. ત્યારે મિત્રો આવી રીતની જે પણ ભ્રષ્ટાચાર છે તેની વધારે પડતી ફરિયાદને કારણે રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે, એટલે કે ગુજરાતના જેટલા પણ અધિકારીઓ ભ્રષ્ટાચાર ફેલાવે છે તેમની એક સૂચિ, એક યાદી બનાવવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા. અને આ યાદીમાં રહેલા દરેક નામો કે જેમ અધિકારીઓ ભ્રષ્ટાચાર ફેલાવે છે તેમને એક પછી એક જે છે તે ઘર ભેગા કરવામાં આવશે, એટલે કે સરકારી અધિકારીના પોસ્ટ ઉપરથી હટાવવામાં આવશે. તો હવે ટૂંક જ સમયમાં મિત્રો તમને ગુજરાત જે છે તેમાં ભ્રષ્ટાચાર ઓછો થતો જોવા મળી શકે, કારણ કે મોટી જાહેરાત કરવામાં આવી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતો સાથે મોટી છેતરપિંડી આ વિશે જોવા મળી છે. ત્યારે જણાવી દઈએ બીજી તરફ મિત્રો ઘણા સમય પહેલા ખાતરની અછત સર્જાઈ હતી. કોઈ પણ જગ્યાએ મિત્રો ડીએપી ખાતર મળતું ન હતું. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે ડીએપી ખાતર મળી રહ્યું છે. તેવામાં ખેડૂતો સાથે ડીએપી ખાતરમાંથી પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ જણાયો છે, કારણ કે ખાતરની કોથળીઓમાંથી મિત્રો પથ્થર નીકળ્યા છે, જેની મિત્રો ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો નવા નિયમો અંતર્ગત લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકના ફેરફારને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. તો જો તમારી પાસે લાયસન્સ, આરસી બુક અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજો છે તો ધ્યાનથી સાંભળજો. યુનિયન રોડ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબનું હોવું જરૂરી છે, એટલે કે જે એડ્રેસ તમારા આધાર કાર્ડમાં છાપેલું હશે તેનું તે સેમ બેઠું એડ્રેસ આરસી બુક અને લાયસન્સમાં હોવું ફરજિયાત છે. ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ કરાવવાની રહેશે. ખાસ કરીને મિત્રો એવો નિયમ લાવવા સરકાર વિચારી રહી છે તેવું ઉમાશંકરે જાહેરાત કરી. એટલે કે મિત્રો સરકાર વિચારી રહી છે કે આધાર કાર્ડ મુજબ દરેક નામ, દરેક સરનામાની એડ્રેસ અને જેટલા પણ મિત્રો માહિતી જે આધાર કાર્ડમાં છે તે બેઠી માહિતી જે છે તે લાયસન્સ અને આરસી બુકમાં હોવી જોઈએ. કારણ કે મિત્રો ઘણા બધા લોકોએ લાયસન્સ જે છે તે ઘણા સમય પહેલા જો કઢાવ્યું હોય તો તેમાં એડ્રેસ અલગ હોય છે, આધાર કાર્ડમાં અલગ હોય છે. તો તેના માટે મિત્રો બંને પ્રૂફની અંદર તમારે સમાન માહિતી કરવી પડશે. સરકાર મિત્રો એમ કહેવું છે કે હાલમાં સરકાર પાસે 12,000 કરોડના ઈ ચલણ એવા પડ્યા છે કે જે નાણાં વાહન ધારકોએ ભર્યા નથી. એટલે કે મિત્રો તેમણે એક મોટી જાહેરાત ચલણને લઈને પણ કરી છે કે જે ઓનલાઈન અત્યારે મિત્રો ચલાણ ફાડવામાં આવે છે, જે તમે સિગ્નલનું ક્રોસ કરી દોશો, સિગ્નલનું પાલન નથી કરતા, સાથે જ વધારે સ્પીડમાં જો ગાડી ચલાવશો તો સરકાર મિત્રો ઈ મેમો બનાવે છે અને તમને મેસેજ દ્વારા ઓનલાઈન મિત્રો ચલાણ તમારું ફાડે છે. તો મિત્રો એ ચલણ પણ 12,000 કરોડનું મિત્રો ભરવામાં નથી આવ્યું. તો લોકોને આ ઈ ચલણ પણ વહેલી તકે ભરવાની જાહેરાત કરી છે. તો જો મિત્રો તમારું કોઈ આવું ઈ ચલણ બાકી હોય તો વહેલી તકે જ ભરી લેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લો તો દર મહિને 1200 રૂપિયાનું પેન્શન હવે મળશે. મિત્રો ગુજરાતમાં વૃદ્ધ વડીલો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. તો જો તમારી ઘરે પણ કોઈ પણ વડીલ વ્યક્તિ હોય તો તેના માટે ઘરે બેઠા 1200 રૂપિયા મળશે. મિત્રો જાણી લેજો. મિત્રો સરકાર જે છે તે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે અને આ યોજનાની અંદર 60 વર્ષથી લઈને 79 વર્ષની ઉંમરના તમામ વૃદ્ધોને દર મહિને 1200 રૂપિયાનું પેન્શન જે છે તે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. તો જો મિત્રો તમારી ઘરે પણ 60 થી લઈને 80 વર્ષની વચ્ચેના કોઈ પણ વડીલો હોય તો મિત્રો તેના માટે તમે આ યોજનાના ફોર્મ ભરી શકો, કારણ કે સરકાર જે છે તે આ ઉંમરના લોકોને દર મહિને પેન્શન જે છે તે 1200 રૂપિયાનું આપે છે. અરજી કરવા માટે મિત્રો તમે ગ્રામ્ય વિસ્તારોની અંદર એટલે કે ગામડાઓની અંદર વીસીની મુલાકાત લઈ શકો અને શહેરી વિસ્તારોની અંદર મામલતદારના કચેરીની મુલાકાત લઈ શકો. ત્યાં જઈને મિત્રો તમે અરજી કરી શકો. ત્યારબાદ તમારી અરજી પાસ થશે તો દર મહિને 1200 રૂપિયા જે છે તે વૃદ્ધોના ખાતામાં આવવાની શરૂઆત થઈ જશે.